બોટાદ જિલ્લામાં આકરો તાપ લોકો સહન કરી રહ્યા છે ત્યારે બોટાદ શહેરમાં પોલીસની પ્રજાહિતમાં સેવા સામે આવી છે। બોટાદ ટ્રાફિક પીએસઆઈ રાવલ અને સ્ટાફ દ્વારા વરિયાળી શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। બોટાદ પીએસઆઈની ટીમ દ્વારા આકરા તાપમાં લોકોના સ્વાસ્થ્યને પગલે વરિયાળી શરબતનું વિતરણ કરાયું હતું। લોકો ડિહાઇડ્રેશનનો ભોગ બને નહીં તેવા હેતુસર વરિયાળી શરબત વિતરણ કરાયું હતું। આ સાથે લોકોમાં ટ્રાફિકની અવેરનેસ આવે તેવો પ્રયાસ કરતા સ્થાનિકો દ્વારા કામગીરી બિરદાવવામાં આવી હતી। પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કિશોર બલોલિયા સાહેબની સૂચના હોય છે ટ્રાફિક અવેરનેસ બાબત પ્રોગ્રામ કરવાના। એ અનુસંધાને સાહેબની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ અમને વિચાર આવેલ કે અત્યારે બોટાદ જિલ્લામાં 40+ ની અત્યારની બપોરની ગરમી હોય છે, તો એ દરમિયાન માણસો આમ બી હેરાન થતા હોય છે, એટલે અમે શરબત એટલે વરિયાળી શરબતના વિતરણનું આયોજન કર્યું કે જેથી કરીને માણસ 2 સેકન્ડ અહીંયા ઊભા રહે। એટલે અમે એ સમય દરમિયાન ટેમ્પલેટ આપીએ છીએ, બરોબર, ટ્રાફિક અવેરનેસ બાબતના નિયમો લખેલા, એટલે એમને શરબત પાઈએ છીએ, એમને સન્માનિત પણ કરીએ છીએ અને સન્માનિત એ બાબત કરી છે જે લોકો ખરેખર હેલ્મેટ પહેરે છે, સીટ બેલ્ટ બાંધે છે, એ બાબતે એમને એક સારા નાગરિક હોવાનું અમે ટેમ્પલેટ તૈયાર કરાવે છે। ટેમ્પલેટ આપશો મને? સારા નાગરિક છે એટલે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો છો એનું સન્માન કરીએ છીએ અને બીજા લોકોને આ બાબતે અવેર કરીએ છીએ કે શા માટે એ લોકોએ પહેરવી જોઈએ। આ રીતના પેમ્પલેટ છે અને નાગરિકો જે સન્માન કરે છે, જે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે, એને આ રીતના પેમ્પલેટ છે।